ખાનની આરોગ્ય શાખા દ્વારા અંદાજિત 2 મહિના પહેલા જે છે શંકાસ્પદ ઘીના 2 જગ્યાએથી નમૂના લેવામાં આવેલ હતા. જે એક જે છે રણછોડનગર એરિયામાંથી ઘરની અંદરથી જે છે રાત્રે 12 વાગે રેડ કરીને જે છે સેમ્પલ લેવામાં આવેલા હતા. એ અંદાજિત 30 કિલોગ્રામ જેવો જથ્થો હતો. તે જ્યારે આપણે જે છે જથ્થો બધો નાશ કરી અને તેનું જે છે સેમ્પલ આપણે લીધેલું હતું, તે સેમ્પલનું જે છે ગઈકાલે જે છે રિઝલ્ટ આવેલું છે તે સબ સ્ટાન્ડર્ડ આવેલું છે. તેની અંદર જે છે આપણે કહી શકાય કે તિલનું તેલ અથવા તો ટર્મરિક એટલે કે હળદર અથવા તો જે કહી શકાય કે વેજીટેબલ ફેટ તેનો જે છે ભેળસેળ તેમાં આપણને સામે જોવા મળેલ છે. ત્યારબાદ બીજું જે શંકાસ્પદ ઘી હતું જે તેનો જથ્થો જે છે માલવીયનગર પોલીસ સ્ટેશનમાં જે છે પોલીસ દ્વારા જે ફરિયાદ કરવામાં આવી હતી તેને અનુસંધાને ત્યાંથી આપણે જે સેમ્પલ લેવામાં આવેલું હતું તેમાં પણ જે છે આ જ પ્રકારની વેજીટેબલ ફેટ અને ઓઇલની જે છે આપણને ભેળસેળ સામે આવેલ જોવા મળેલ છે. તે જથ્થો પણ અંદાજે 5 થી 6 કિલો જેવો જથ્થો હતો. તો ત્યારે એ જથ્થાનો પણ નાશ કરેલો હતો. એ બંને જે છે બંને નમૂનાનું જે છે સેમ્પલ જે છે સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. તો ત્યારબાદ હવે જે છે તેમને જે છે એજ્યુકેશનની કાર્યવાહી આગળ કરવામાં આવશે. ડુપ્લિકેટ ઘી એટલે કે જેની અંદર વેજીટેબલ ફેટ છે, વેજીટેબલ ઓઇલ કહી શકાય, ટર્મરિક છે, તિલનું તેલ છે, આવા બધા જે છે તેલ ભેળસેળવાળા યુક્ત ઘી જે છે લાંબા ગાળે ખાવાને કારણે હૃદય સંબંધિત ઘાતક બીમારીઓ થવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે. પ્રાથમિક દ્રષ્ટિએ તો ખરેખર ઘી છે, પ્રાથમિક દ્રષ્ટિએ ખરેખર શુદ્ધ છે કે તેની અંદર કોઈ પણ પ્રકારની ભેળસેળ છે તે આપણે જાણી શકતા નથી. તેનું જે છે આપણે સેમ્પલ લઈએ અને ટેસ્ટિંગ કરાવીએ ત્યારે જ આપણને ખરેખર ખ્યાલ આવે છે કે આની અંદર કઈ પ્રકારની ભેળસેળ છે તે આપણને જાણવા મળે. રાજકોટમાં આવી ઘણી બધી પેઢીઓ છે, તો તેની સામે હવે કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે આરોગ્ય શાખા તરફથી? હાલ છેલ્લા 1 વીકથી જોઈ રહ્યા છો કે અત્યારે ગરમ મસાલાની માર્કેટ અત્યારે છે, તો તેને અનુલક્ષીને આરોગ્ય શાખા દ્વારા જે છે છેલ્લા 1 વીકથી સતત બધી મોટી મસાલા માર્કેટમાં જે છે સેમ્પલ લેવાની અને ચકાસણી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારબાદ ઉનાળાની ઋતુને અનુલક્ષીને જે છે આઈસ્ક્રીમ છે, ગોલા છે, ઠંડા પીણા છે, આ બધી વસ્તુનો અત્યારે ભરપૂર પ્રમાણમાં લોકો ઉપયોગ કરી રહ્યા છે. વેકેશન પણ પડી રહ્યું છે, તો સાંજે લોકો મોટી માત્રામાં બહાર નીકળીને આઈસ્ક્રીમ, ગોલા ને બધું ઠંડા પીણાનો જે છે ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. તો તેને અનુલક્ષીને તેની ડ્રાઈવ પણ હવે 1 કે 2 દિવસમાં ચાલુ કરવામાં આવશે. ત્યારબાદ આજે શંકાસ્પદ જે જથ્થો ઘીનો આપણને જોવા મળેલ છે, તો જે મોટી ડેરીઓ છે અથવા તો નાની ડેરીઓ છે કે જે પોતે જ પ્રોડક્ટ કરી રહ્યા છે ઘીનું અને વેચાણ કરી રહ્યા છે, તો તેવી ડેરીઓમાંથી પણ જે છે ઘીના સેમ્પલ લેવામાં આવશે અને તેની પણ જે છે ડ્રાઈવ કરવામાં આવશે. આ બે પેઢીઓ છે ક્યાં મોકલતી પોતાની જે ઘી છે એ આ જે છે જે રણછોડનગરમાંથી જે આપણને જથ્થો મળેલ છે એ છે ઘરાવ જે છે ઘીનો જે છે એમનું પોતાનું કોઈ ડેરી કે તેવું કોઈ યુનિટ નથી. એ પોતે જ ઘરની અંદર જ જે છે બનાવતા હતા અને આજુબાજુમાં કે પોતાના જે નજીકના જે કાંઈ હોઈ શકે તેવા લોકોને જે છે તેઓ સપ્લાય કરતા. કેટલા સમયથી આ ઘી બનાવતો હતો વેચતો હતો? તેઓ અંદાજિત લાસ્ટ 2 કે 3 મહિનાથી ત્યાં જ તેના ઘરની અંદર જે છે આ યુનિટ ચાલુ કરેલ હતું અને પોતે જે છે 20-30 કિલો જેવા જથ્થાનો જે છે ઉત્પાદન કરી રહ્યા હતા. આ જે બંને પેઢી છે તેની અંદર જે છે મેં જેમ કહ્યું એમ એજ્યુકેશનનો જે છે કેસ કરવામાં આવશે. જે કેસ પ્રમાણે જજ સાહેબ દ્વારા તેમને જે દંડ કરવામાં આવશે કે જે કાંઈ શિક્ષાત્મક પગલાં કે તેમને જે કરવામાં આવશે તે પ્રમાણે આગળની કાર્યવાહી થશે. સર, ફેબ્રુઆરીમાં નમૂના લીધા હતા, પૃથ્થકરણમાં બહુ સમય લાગી રહ્યો છે. આજ જોઈ શકો છો કે કોઈ પણ નમૂના આપણે લઈએ છીએ, કોઈ પણ લેબોરેટરીમાં મોકલીએ છીએ તો અંદાજિત 2 થી 3 મહિનાનો સમય લાગી રહ્યો છે. તો ખાસ એનું કારણ એ છે કે લેબોરેટરી જે છે એના પર જે છે ભાર જે છે નમૂનાઓ જે આપણે મોકલી રહ્યા છીએ આપણે મોકલીએ છીએ, ત્યારબાદ બીજા જિલ્લાઓ કે બીજા કોર્પોરેશન દ્વારા પણ આ જ લેબોરેટરીમાં નમૂના મોકલવામાં આવતા હોય છે. તો તેના કારણે જે છે સમયમાં થોડો આપણને વિલંબ થતો હોય છે. તો એ બને એટલું આપણે એમને ઉપર બી કહીએ છીએ અને તે લોકોને પણ જાણ કરીએ છીએ કે બને એટલું ઝડપથી જે છે આમનો જે છે અમને રિઝલ્ટ મળી જાય તો ઝડપથી કાર્યવાહી કરી શકાય. ઓકે.